જય ગૌ માતા મિત્રો. તો આજે અમે આવ્યા છીએ સત્તાભાઈ મેરાભાઈ મેવાડા, જેને તમે બધા ઓળખતા જઈશો, અને એની જે કાંકરેજ ગાયું છે એ તમે પાછળ બધી જોઈ શકો. ને અમારી યારે એના સન સાગરભાઈ મેવાડા. તો પહેલાં તો તમે કેટલા વર્ષોથી ગાયું રાખો એ અમને થોડું કહો. અમારી 7 પેઢીને રાખીએ. 7 પેઢી. અને તમે ક્યાં ક્યાં આખલાનો આમાં યુઝ કર્યો એ થોડું અમને કહો. આખલો મુજાનનો ગામ વાળું તારનો 3 આખલાનો યુઝ કર્યો. ક્યાં ક્યાં આખલાનો યુઝ કર્યો? એક આ કુંજીઓ, હા, એની મોરે હતો મોરિયો, એની મોર રાવતીઓ. રાવતીઓ ઘણા એમ કહે છે તમારો ફેમસમાં ફેમસ નંદી રાવતીઓ થયો છે, બહુ પ્રખ્યાત નંદી થયો છે રાવતીઓ. એના ઢોર હોય તો એના તમને થોડા બતાવો, તમારા ઢોરમાંથી. આમાંથી 22 ઢોર રાવતીયાના છે. મોસ્ટ ઓફ ઢોર બધા રાવતીયાના જ છે. અને દૂધમાં કેવા આવ્યા તમારા રાવતીયાના ઢોર? સારા. તમારી બધી ગાયોનું એવરેજ દૂધ ટાઈમનું કેટલું? ટાઈમનું દૂધ ગાયનું કેટલું તમારે એવરેજ? 7, 8, 8, 9 લીટર? હા, એટલું 8, 9 લીટર ખરું? એટલું બધું તો ના હોય. સાકરી ઓછી ને આપણે. બરોબર. સાકરી ઓછી તો 5, 6. બરોબર. 4, 5, 6, 7 એટલા બધી હોય. ના, ચાકરી તો સારી છે. તમે જુઓ એક ગાયું બધી એક નંબર તંદુરસ્ત બધી ગાયું છે. અને અત્યારે તમે આ નંદી યુઝ કરો છો? અત્યારે આ કુંજીઓ. આની શું લાઈન છે? આ પારેવાનો છે. પારેવાનો. એની માં કુંજ લાલાભાઈ જીંગરવા પાસે. બરોબર. લાલાભાઈ કુંજાળ પાસે. હા, લાલાભાઈ કુંજ પાસે. બરોબર. પારેવ. આની માનું કેટલું દૂધ? આની માનું દૂધ તો ઈર્યા આપણે તો દોરાય નહીં, પણ ઈર્યા કહે કે 7, 8, 8, 9 લીટર દૂધ. બરોબર. અને મેં જોયું ભાઈ તમારી બધી ગાયોના જે શેગડા અને બોડી સ્ટ્રક્ચર એ બધાના એકદમ સમાન છે. હા, એ એક જ આખાની, એટલે એક જ આખા. બરોબર. રાવતીયાની છે બધી રાવતીયાની. અને 7 પેઢીથી મતલબ તમે ગાયો રાખો છો એમ ને? બીજો કોઈ ધંધો નહીં, ગાયો. બરોબર. અને મેં મેઇન વસ્તુ એ જોઈ કે ભાઈ તમારી જે ગાયોનો ઓર્ડર ને તમે જેમ કહો છો કે ભાઈ દૂધ છે આપણે 8-9 લીટર ટાઈમનું દૂધ છે. કાંકરેજમાં બધાનું માનવું એમ છે કે ભાઈ દૂધ ઓછું હોય તો એ લાંબો ટાઈમ દોવાનો દે, તો એમાં તમારે શું કહેવું ભાઈ લાંબો ટાઈમ? એ વાત ખોટી. આ ગાય ચરે ને અરે હવારમાં દોઈ દે, હાથ ની વિયાણી થઈ. બરોબર. હવારમાં દોઈ દે, હાથ ની વિયાણી થઈ. બરોબર. આને કેટલું દૂધ છે? આને અત્યારે 5-6 લીટર દૂધ છે. બરોબર. વિયાણે 4-5 મહિના થઈ જાય. બરોબર. અને વિયાય ઈ તાણે 8-9 લીટર ની ગેરંટી. 8-9 લીટર દૂધ કરે. વાહ ભાઈ વાહ. જો હર્ષદભાઈ આ ગાય જરા બતાવજો. આ ગાય ક્યાં ઢોરની? આની માં મારા કાકો થાય, ઈ લઈ ગયા હતા. બરોબર. તમારી કોઈ જૂની ગાય હોય તો એ પણ અમને ઘેરામાં બતાવો. બધી જૂની છે. આપણે બે નામની જ ગાયું હોય. બરોબર. એ નામની છે જમનાડી ને બોડી. બરોબર. જમનાડી ને બોડી એ બે ગાયોનો જ્વેલો છે. બરોબર. જો તમે બધી ગાયો તમે સત્તાભાઈની જો એકથી વધીને એક. આની જે શેંગડાની પેટર્ન છે બધી ગાયોની તમને એમ એક સરખી જોવા મળશે. જેમ સાગરભાઈ આપણને કીધું બધા મોસ્ટ ઓફ રાવતિયાના ઢોર છે. બરોબર. રાવતિયાની શું લાઈન હતી આપણે? રાવતીયો તો ડાલડીનો, કાબા પપ્પાની રાવતીનો. બરોબર. કાબા પપ્પાની રાવતી. એનો બા તો મુજ્યો. બરોબર. જહાભાઈ કરશનભાઈનો. બરોબર. આગળ તમારી એક ગાય જઈ છે દૂધવાળી, એના વિશે થોડુંક અમને કહો. આને કેટલું દૂધ છે આપણે? આને આ એક આંચર ઓછો હે. એક આંચર ઓછો. બરોબર. 3 આંચરનું 7 લીટર દૂધ હતા. 7 લીટર 3 આંચર. શું આવડી છે? બરોબર. ગાભણ છે? હું આવડી. બરોબર. હમણાં મહિનો થયો વિહાણી એને મળ્યો હતો. 1.5 મહિનો જેવું થઈ ગયું. બરોબર. વાહ ભાઈ વાહ. અને આનો બાપ ફરી ગઈ. બરોબર. આનો બાપ કયો? આનો બા તો ચાંજરિયો. બરોબર. જો ભાઈ કાંકરેજમાં અડર સ્ટ્રક્ચર તમે જુઓ, અને જેમ આપણને ભાઈએ કીધું કે ભાઈ કેટલું દૂધ છે, અને હજી કોઈને એમ માનવું હોય તો આપણે અહીંની જે સત્તાભાઈની ગાયું એનું લાઈવ મિલ્કિંગ પણ એકવાર તમને કરીને બતાવશું કે ભાઈ અહીંની ગાયનું કેટલું મિલ્ક છે. આપણે ટોટલ કેટલી ગાયું સાગરભાઈ? આપણે 28-29. બરોબર. અને બધી ગાયનું બધું જાતે તમે જ બધું કરો? હા, બધું અમે જ કરી જાતે. બરોબર. અને ચરવા ઉપર જ બધું દૂધ? બસ ચરવામાં. એક્સ્ટ્રા કાંઈ નીણ કે કાંઈ નહીં? કાંઈ જ નહીં. બરોબર. ચરવા ઉપર બધું દૂધ છે. જોઈ લો તમે બધી ગાયું. અને બ્રીડ કેરેક્ટર પહેલાં તો તમે જો કાંકરેજમાં જે બ્રીડ કેરેક્ટર હોય
અને અત્યારે જે નંદી મહારાજ યુઝ કરે એ પણ તમે જોઈ લ્યો પારેવાનો. તો આ છે બધી જે સત્તાભાઈની અમે તમને જે ગાયો બતાવી. એક વાં જે એ આપણી જ છે ને ગાય? આ બે આપણી છે. હા, એ ગાય પણ તમે જુઓ, 1 નંબર 2 ગાયું છે. ઈ ગાય રહી ને હા હા ભાઈ આખાની હાથ ભરી ગઈ મોટી. હા હા. એનો વાસડો જયરામભાઈ દેસાઈ લઈ ગયા. જયરામભાઈ દેસાઈ આવો. એ ગાયની શું લાઈન છે મા બાપ તરફથી? ઈ ગાય એનો બા તો અમે ખાડો ગયા હતા એને. બરોબર. નાનકો વાસડો હતો ને એની માં રહી ને હા હા. ઈ આખલાની માં જીવાભાઈ કને લઈ ગયા. જીવાભાઈ જોડે. બરોબર. જીવાભાઈ એમની જોડે બીજા મારવાળા રહેતા, બીજા હતા એમના ભાઈ. બરોબર. એમની પાસે લઈ ગયા હતા. હા હા. આના બાપની માને. બરોબર. તો ઈ ગાય તો અમારે જોડે વડગામ ગામ. એમાં કેટલું દૂધ આપણે? એના મેં 8 લીટર. બરોબર. બીજા 7-8 લીટર દૂધ છે. બરોબર. બહુ જ સારી ગાયો. અને બધી ગાય મેં એમ સાંભળ્યું છે કે તમારા વિડીયો ઘણા જોયા છે કે એમાં એક્ટિવ બહુ, કે ભાઈ એક હાથ પાડો ને બધી દોડીને આવતી રહી. આવે. હા. એક તો હાથ ભાઈ આપણે વિડીયો ઘણા જોયા સત્તાભાઈના કે ભાઈ એક હાથ પાડે ને બધી ગાયો અત્યારે તો ચરે છે, પણ આ ગાયોને એક આકલ મારે એટલે બધી ગાય દોડીને આવતી રહી. હા. તો ભાઈઓ તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આ બધી ગાયો તમને જે દૂધવાળી બતાવી એ કેવી લાગી એ પણ અમને જણાવજો.